સુરત ગ્રામ્યના માંડવીમાં ધર્માંતરણના કાળા કારોબારમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે। માંડવી પોલીસે આ કેસમાં વધુ એક આરોપી શિક્ષક રાકેશ વસાવાની ધરપકડ કરી છે। રાકેશ વસાવા એક ખાનગી શાળામાં અંગ્રેજી શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ તેનો અસલી ચહેરો કંઈક અલગ જ હતો। તે આખા ધર્માંતરણ રેકેટના માસ્ટર માઇન્ડ રામજી ચૌધરીના રહસ્ય સચિવ તરીકે કામ કરતો હતો। રાકેશ વસાવાની ભૂમિકા અત્યંત મહત્વની હતી, કારણ કે તે ધર્માંતરણ માટે વિદેશ કે અન્ય સ્થળોએથી આવતા ફંડ, ફાળો અને ખર્ચના હિસાબો રાખતો હતો। કોનું ધર્માંતરણ ક્યારે અને કોની પાસે કરાવવું તે અંગેનું આખું રજિસ્ટર રાકેશ પોતે બનાવતો હતો। અગાઉ યોજાયેલા 3 દિવસીય ખ્રિસ્તી કાર્યક્રમ અને એક સાથે 20 લોકોના ધર્માંતરણમાં પણ તેની સીધી સંડોવણી બહાર આવી છે। હાલમાં રાકેશ વસાવા 5 દિવસના રિમાન્ડ હેઠળ છે। ઉલ્લેખનીય છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 4 શિક્ષકો અને એક ડોક્ટરની ધરપકડ થઈ ચૂકી છે, જે બતાવે છે કે શિક્ષિત વર્ગ આ ગેરકાયદે પ્રવૃત્તિમાં કેટલો ઊંડો ઉતરેલો હતો। ઉલ્લેખનીય છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 4 શિક્ષકો અને એક ડોક્ટરની ધરપકડ થઈ ચૂકી છે, જે બતાવે છે કે શિક્ષિત વર્ગ આ ગેરકાયદે પ્રવૃત્તિમાં કેટલો ઊંડો ઉતરેલો હતો।